તો આખરે બદલાની રાહ જોવાઈ રહી હતી જ્યારે 14મી ફેબ્રુઆરીએ સેનાના જવાનોને નિશાન બનાવીને હુમલો કરવામાં આવ્યો। આતંકવાદીઓ નાપાક હરકતને અંજામ આપ્યો અને આખરે આ જ અંજામનો બદલો લીધે છે ભારતે એર સ્ટ્રાઇકથી, જેના કારણે દેશભરમાં ખુશીની લહેર છે। ત્યારે અમારા સહયોગી જોડાઈ ગયા છે કેટલાક લોકો સાથે, લોકોની પ્રતિક્રિયા જાણીએ સીધા જે ઝરણા પાસે। જી ઝરણા। सरफरोशी की तमन्ना अब हमारे दिल में है, देखना है जोर कितना बाजुए कातिल में है, वक्त आने पर दिखा देंगे तुझे आसमां, हम अभी से क्यों दिखा दे क्या हमारे दिल में है। अमदावाद वासियों उत्साह चरमसीमा पर है અને હોય પણ કેમ નહીં, કારણ કે આજે દેશે એક ઇતિહાસ રચ્યો છે, દેશની આર્મીએ રચ્યો છે ઇતિહાસ, જેનાથી આજે દરેક દેશવાસીની છાતી ગજ ગજ ફૂલી રહી છે। ત્યારે આજે અમદાવાદ વાસીઓ જે છે તેમનો ઉત્સાહ જ્યારે ચરમસીમા પર છે, ત્યારે અમદાવાદ વાસીઓની વચ્ચે અમે પહોંચ્યા છીએ અને જાણવાની કોશિશ કરીએ કે આખરે કેવો જોશ આજે તેઓનામાં જોવા મળી રહ્યો છે। સો અમદાવાદીઝ, હાઉ ધ જોશ, હાઉ ધ જોશ, જય હિન્દ, જય હિન્દ। તો અમદાવાદ વાસીઓનો ઉત્સાહ જ્યારે ચરમસીમા પર પહોંચ્યો હોય ત્યારે આપણે જાણવાની કોશિશ કરીએ કે આખરે જે આપણે આજે એરિયલ સર્જિકલ સ્ટ્રાઇક કરી છે, સર્જિકલ સ્ટ્રાઇક પાર્ટ 2, ત્યારે તેઓનું શું કહેવું છે, કારણ કે થોડાક જ દિવસ પહેલાનો જે માહોલ હતો, 12 દિવસ પહેલાનો માહોલ, 14મી ફેબ્રુઆરીનો એક દિવસ જેને કોઈ પણ ભૂલવા તૈયાર નથી, આપણા 40 જવાનો શહીદ થયા હતા, ત્યારે આજ અમદાવાદ વાસીઓ જે છે તેઓ ખૂબ જ દુઃખ વ્યક્ત કરી રહ્યા હતા અને તેઓ રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે આ જવાનોની શહીદીનો બદલો લેવાય। ત્યારે હવે જાણવાનો પ્રયત્ન કરીએ, સૌથી પહેલા મહિલાઓ પાસેથી જાણીએ કે મહિલાઓ આખરે શું કહે છે આજના દિવસે લઈને। જી, આપનું નામ શું છે? હેતલબેન, આજે શું થયું ખબર છે આપને? 300 માણસને મારે। હેતલબેન, આપણા આર્મીના જવાન ઉભા થઈ જાઓ પહેલા તો આપ મારી સાથે। આપણે પેલા જય હિન્દ થી શરૂઆત કરીએ, જોશ આવી જાય। જય હિન્દ, જય હિન્દ, જય ભારત, જય હિન્દ। આપણા દેશના જવાનો જે કરી રહ્યા છે દેશની સરહદ પર, તે તો કદાચ આપણે ન કરી શકીએ, પણ આપણે એ જુસ્સો બતાવી શકીએ કે એમનામાં એ જુસ્સો વધી જાય। ફરી એકવાર જય હિન્દ, ये हुई ना बात। હેતલબેન, શું કહેશો આજના દિવસે શું થયું? આજના દિવસે 300 માણસને મારી નાખવામાં આવ્યા છે। 300 આતંકીઓનો ખાત્મો બોલાવવામાં આવ્યો છે। એરિયલ સર્જિકલ સ્ટ્રાઇક આજે દેશના જવાનો દ્વારા કરવામાં આવ્યું। બેસી જાઓ। અન્ય મહિલાઓ પણ આપણી સાથે છે, તેમનો જુસ્સો અને તેમના પણ જોશની વાત કરીએ। અન્ય એક મહિલા છે મારી સાથે, શું નામ છે આપનું બેન? શિલ્પાબેન, ઉભા થઈ જાઓ પહેલા તો। શિલ્પાબેન, આજના દિવસે શું થયું છે, આજે શું છે? આતંકવાદીઓને મારી નાખ્યા છે, એની ખુશી અમને બહુ જ છે આજે। કેવી રીતે ખુશી વ્યક્ત કરશો? ખુશી એટલે આજે તો આમ એવું થાય છે કે કોઈ ઉત્સવ મનાવીએ કે એવું થાય છે અમને આજે। ક્યારે ખબર પડી કે આજે શું થયું છે? ક્યારે ખબર પડી? સવારે 10 વાગે। સૌથી પહેલા આપણે શું રિસ્પોન્સ કર્યો આવું ખબર પડી ત્યારે? આજે એવું થયું કે બહુ સરસ આપણે જે જવાનોનું જે એ લીધું હતું આપણે બદલો, તે આજે સરસ લીધો છે એ લોકોએ સર્જિકલ કરીને। જ્યારે 14મી ફેબ્રુઆરીએ જે જવાનો શહીદ થયા હતા, આપણા સીઆરપીએફની જે આખી બટાલિયનના 40 જવાનો શહીદ થયા હતા, એ વાત આપને ખબર પડી ત્યારે આપે શું વિચાર્યું? ત્યારે એવું થયું કે આ બદલો લેવો જ જોઈએ, જરૂર બદલો લેવો જોઈએ। લોકોનું બધાનું જે મારી નાખે છે એમને પૂરેપૂરો બદલો લઈને આપણે આજે સરસ બદલો લીધો છે 300 માણસને મારીને। તો આજે આપને સંતોષ છે આ બદલો લીધાથી? આનાથી વધારે હજુ તો થવું જોઈએ, મારવા જોઈએ આતંકવાદીઓને। તો આનાથી પણ વધારે થવું જોઈએ। ઉત્સાહ તો ચરમસીમા છે, જોશ ચરમસીમાએ છે, પરંતુ મહિલાઓનું કહેવું છે કે હજી પણ કંઈક કરવાની જરૂર છે, હજુ પણ વધારે થવું જોઈએ આતંકવાદીઓ સાથે। મારી સાથે એક્સ આર્મીમેન પણ ઉપસ્થિત છે, તેમની પાસેથી પણ જાણીશું કે આખરે તેમના હૃદયમાં આજે શું ઉઠી રહ્યું છે। જી, શું નામ છે આપનું સર? मेरा नाम उमेश सिंह रावत। उमेश सिंह जी, आप आज जो हमला बोला है वायुसेना ने, उसको लेकर सबसे पहली प्रतिक्रिया क्या देंगे आप? उसके लिए मेरा दिल गाड़ा गाड़ा है उस बात को। जैसे ही मैंने खबर सुनी तो मैंने अपने पूरे ग्रुप में कि मैंने कहा आज हमने जो 40 जो हमारी शहादतें हुई है उनका 40,000 चाहिए मेरे को, 40,000। तो मेरा दिल मैं सोच रही हमारी जो 40 शहादतें हुई है उनका हमने रिवेंज दिया। अपने विस्तार में, अपने एरिया में तो हर कुत्ता पहलवान होता है, हमने पाकिस्तान में घुसकर मारा है। ये कितनी मुश्किल होती है मारा। हाँ, ये बड़ी बात है कि उन्होंने धोखे से किया, हमारे साथ आत्मघाती हमला किया है। हमने उनके घर में घुस के उनको घर में उनकी हमने कब्र खो दी है। उनका बाप बेटा मोदी है अभी। सर, जिस तरह से मैंने आप ही बोल रहे हो, मैं भी बोल रही हूँ कि घर में घुस के मारा गया है, ये कितना मुश्किल होता है आर्मी के लिए? ये बहुत चैलेंजिंग काम है, लेकिन इसके लिए बहुत प्लानिंग करनी पड़ती है।
जो भी है आपको इससे पहले मतलब जिस दिन हमारे ये बात हुई तो उसने इस दिन हमारे मोदी साहब ने बताया था कि उनको इसका बहुत बड़ा खामियाजा भुगतना पड़ेगा, और अभी तो ये सिर्फ झांकी है, पिक्चर अभी बहुत बाकी है। पिक्चर अभी बाकी है। एक तरफ જ્યાં હુમલાનો બદલો લેવાયો હોય તે પ્રકારે આજે તો હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો છે દેશવાસીઓમાં, પણ હજુ પણ દેશવાસીઓના નથી સંતોષ નથી। તેઓનું કહેવું છે કે આ હુમલો હજી માત્ર એક ટ્રેલર હતું, પિક્ચર હજી બાકી છે। અન્ય કેટલાક દેશવાસીઓ અમદાવાદવાસીઓ સાથે પણ વાતચીત કરીએ, જાણવાનો પ્રયત્ન કરીએ કે આખરે તેઓ શું પ્રતિક્રિયા આપી રહ્યા છે। શું નામ છે અંકલ આપનું? ચમનભાઈ પટેલ। ચમનભાઈ શું કહેશો? આ જે હુમલો થયો છે એની અંદર આપણે 350 જવાનોને એ લોકોના પહેલા મારી નાખ્યા છે, એની સામે આપણે 42 સામે 350 એટલે આપણે 10 એક સામે 10નો બદલો તો લઈ જ લીધો છે। અને આ જે ઉદાહરણ પૂરું પાડ્યું છે એ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે પૂરું પાડેલું છે। વાયુસેનાએ જે કામગીરી કરી એને લઈને શું કહેશો? વાયુસેનાએ જે કામગીરી કરી છે એના માટે તો મારી પાસે શબ્દો જ નથી, કારણ કે એવું જબરજસ્ત પ્લાનિંગ કર્યું છે કે એ લોકોને ઊંઘતા ઝડપી પાડ્યા છે અને સુતાને સુતા સીધા સુવાડી દીધા છે અને એમની કબરની અંદર સુવાડી દીધા છે સીધા। ક્યારે ખબર પડી કે આ પ્રકારની કોઈ ઘટના ઘટી છે? સવારે ઉઠીને તરત જ ટીવીની અંદર જ્યારે ચાલુ કર્યું તરત એમાંથી ન્યૂઝમાં જાણવા મળ્યું કે ભાઈ રાત્રે 3 સાડા 3 આવો મોટો હુમલો કર્યો છે અને હુમલાની અંદર 300 350 જવાનોને ફક્ત 20 કે 15 કે 20 મિનિટની અંદર તો સાફાયો કરી નાખ્યો છે। જી, તો અન્ય કેટલાક સિનિયર સિટીઝન્સ પણ છે મારી સાથે, તેમની પાસે જઈએ અને જાણવાની કોશિશ કરીએ કે આખરે આ મામલાને લઈને તેઓ શું કહી રહ્યા છે। અંકલ આપનું શું નામ છે? મારું નામ સુરેશભાઈ રાવલ। સુરેશભાઈ, આજની મોર્નિંગ ખરેખર ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ, શુભ દિવસ કહેવાય। આજે જે કર્યું એ 56ની છાતી કરી બતાવી મોદી સાહેબે। આઈ એમ પ્રાઉડ ઇટ। થેન્ક યુ। જી, આપનું શું કહેવું છે કાકા? પ્રકાશભાઈ, આજે જે ઘટના બની દરેક હિન્દુસ્તાની માટે આજે આનંદનો દિવસ બન્યો છે। દરેક હિન્દુસ્તાનીની છાતી આજે ગજગજ ફૂલે છે। મોદી સાહેબની જે 56ની છાતી હતી એ 56ની છાતીનો અહેસાસ દરેક હિન્દુસ્તાની અત્યારે કરી રહ્યા છે। તો આજે જે પ્રકારની ઘટના, ઐતિહાસિક ઘટના ઘટી છે તેને વધાવી લેવામાં આવી રહી છે। ભારત માતા કી જયના નારા સાથે આખો વિસ્તાર, આખો દેશ હાલ તો ગૂંજી રહ્યો છે। વંદે માતરમના નારા લગાવવામાં આવી રહ્યા છે। જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર આર્મીના જવાનોની જય બોલાવવામાં આવી રહી છે। અને એક સરસ મજાનું વાક્ય પણ મને સૂચે છે એના ઉપર કે નિંદા કભી નહીં છૂએંગે, निंदा कभी नहीं सहेंगे और हम आतंकियों को जिंदा कभी नहीं छोड़ेंगे। अन्य કેટલાક લોકો પણ મારી સાથે છે, તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીએ। આપ બહુ ઉત્સાહિત દેખાઈ રહ્યા છો, બધા આખું એક ગ્રુપ, શું કહેશો? આજનું જે ઘટનાક્રમ ગઈકાલ રાતથી જે ઘટનાક્રમ ઘટ્યો છે એ ઘટનાક્રમની અંદર ઇન્ડિયન આર્મી અને ઇન્ડિયન એરફોર્સની જે કામગીરી છે એ દેશ માટે પ્રાઉડ લેવા જેવી બાબત છે। અને આ દેશ ઇન્ડિયન આર્મી ઉપર નિર્ભર છે અને દેશના જવાનોએ જે કામ કરી બતાવ્યું છે એને હિસાબે આજે આપણી બૂમ બરાડા વંદે માતરમ કે ભારત માતા કી જય બોલી રહ્યા છે। હા, હવે એવું નથી રહ્યું કે આ ગાંધીનું જ હિન્દુસ્તાન છે, હવે આ સરદાર પટેલનું હિન્દુસ્તાન છે। એટલે એક ગાલ ઉપર તમે તમાચો મારશો તો તમને વળતો જવાબ અને વળતો પ્રહાર તમને મળશે। આ બધું આતંકવાદીઓએ ધ્યાનપૂર્વક સંભાળવાની જરૂર છે કે હવે આ હિન્દુસ્તાન બદલાઈ રહ્યું છે, નવો યુગ છે, નવી સરકાર છે અને મોદી સાહેબ એ કઠોરથી કઠોર પગલાં લેશે। આવી કોઈ પણ જાતની આતંકવાદી પ્રવૃત્તિ નહીં સહન કરી લેવામાં આવે। આતંકવાદનો બદલો લેવામાં આવશે તેવું નિવેદન પણ આપ્યું હતું, પણ આટલા જલ્દી બદલો લેવાશે તેવી આશા હતી? 100% આશા હતી। મોદી સાહેબે જે રીતનું નિવેદન કર્યું હતું કે એ લોકો ઓલરેડી ભૂલ કરી ચૂક્યા છે અને આનું પ્લાનિંગ અશોક ડોવલ સાહેબે એકદમ ડિટેલ પૂર્વક કરેલ છે અને આપણી સોશિયલ સિક્યુરિટી અને આપણો જે આર્મી ફોર્સ છે એને સરાહનીય કાર્ય કરે છે। તો આર્મી દ્વારા સરાહનીય કાર્ય કરવામાં આવ્યું છે। કોઈ પણ દેશની યુવા પાંખ છે તે પણ ખૂબ જ મહત્વનો રોલ ભજવતી હોય છે, ત્યારે યુવાઓ પણ મારી સાથે કેટલાક જોડાયા છે। યુવાઓ પાસે જઈને એ જાણવાની કોશિશ કરીએ કે આખરે આ યુવાઓની શું પ્રતિક્રિયા છે આ મામલે। કેટલાક યંગસ્ટર્સ છે મારી સાથે, હું કેમેરામેનને કહીશ કે યંગસ્ટર સુધી પહોંચીએ। હેલો યંગસ્ટર્સ, તો તમને જોઈને હું ફરી એકવાર કહીશ, હાઉસ ધ જોશ, હાઉસ ધ જોશ, જય હિન્દ, જય હિન્દ। શું નામ છે મેમ આપનું? દેવર્ષી। દેવર્ષી, શું કરો છો આપ? હું અત્યારે સ્ટડી કરું છું, કોલેજમાં છું। અચ્છા, ખબર પડી આજે શું થયું? હા, મને ખબર પડી, આજે સવારે ઉઠતા જ ખબર પડી અને આ બહુ પ્રાઉડ મુવમેન્ટ છે એકચ્યુઅલી। 3:30 વાગે જે બન્યું એ એક જે આપણે રિવેન્જ લીધો, હાર્ડ હતું, એમનું સ્પિરિટને હું સેલ્યુટ કરું છું।
બહુ પ્રાઉડ મુમેન્ટ છે એકચ્યુઅલી. તો યંગસ્ટર્સ તેમના સ્પિરિટને સેલ્યુટ કરે છે. મારી સાથે અન્ય કેટલાક યુવાનો પણ છે, તેમની સાથે પણ વાત કરીને જાણવાની કોશિશ કરીએ કે આખરે આજે કેવી લાગણી થઈ રહી છે તેમને દેશ માટે. શું કહેશો તમે? જે થયું એ સારું થયું. ક્યારના રાહ જોઈ રહ્યા હતા આપણે કે ક્યારે થાય અટેક, અને જે કર્યું એ સારું કર્યું. એનાથી એ લોકોને પણ ખબર પડશે કે ક્યારે ફરીથી આપણા પર આ રીતે પાછળથી હુમલો નહીં કરે. જે સારું, જે કામગીરી કરવામાં આવી તેનાથી સંતોષ છે આપને? સંતોષ તો છે. અને એ લોકોએ આપણા 30 જવાનો ઉપર હુમલો કર્યો તો આપણે એમના 300 જવાનો ઉપર હુમલો કર્યો. એટલે એક જાતનું પ્રાઉડ મુમેન્ટ છે કે આપણે પણ એમના કરતાં પાછળ નથી કોઈ બી જગ્યાએ. શું કરો છો તમે? અત્યારે એન્જિનિયરિંગ કરું છું 3rd યર. તમને ખબર પડી કે આખરે આજે શું કર્યું, કેવી રીતે કાર્યવાહી કરી? એટલે એર સ્ટ્રાઇક કરી. એક ફાઇટર પ્લેન થ્રુ એ લોકોએ જે એમનો જે બેઝ હતો ટેરરિસ્ટ બેઝ, ત્યાં આગળ એમને મતલબ પ્લેનની મદદથી ફાયરિંગ કર્યું અને મિસાઇલ સેન્ડ કરી અને બધું 300 લોકોને 3 બેઝ ઉડાડ્યા, 300 લોકોને મારી મતલબ એ લોકોનો ખાત્મો કરી દીધો. તો આર્મી ઉપર હવે ગર્વ થતો હશે? આર્મી ઉપર તો ગર્વ પહેલેથી હતો જ, અત્યારે થોડો વધી ગયો છે ગર્વ. તો આપ બધા આર્મી માટે શું કહેશો આજે? આર્મી એમનું કામ કરે જ છે અને અમે એમના કામથી ખુશ જ છીએ. એના લીધે જ અમે અત્યારે અહીંયા સુરક્ષિત છીએ કે એ લોકો છે ત્યારે અહીંયા આપણે અહીંયા ઊભા છે અત્યારે. તો જવાનો છે તો આપણે છીએ. એ દેશ માટે જાગી રહ્યા છે ત્યારે દેશવાસીઓ ઊંઘી રહ્યા છે. આરામની નિંદ્રા તો જ આપણે માણી શકીએ. જો ગઈકાલનું જ ઉદાહરણ લઈએ તો રાત્રે બરાબર 3:50 કલાકે જે રીતે ખાત્મો બોલાવવાની શરૂઆત કરવામાં આવી ત્યારે દેશવાસીઓ મીઠી નિંદર માણી રહ્યા હતા. અને તે સમયે આ જે જવાનો છે તે પોતાના જીવની બાજી લગાડી દેશના દુશ્મનોને ખતમ કરી રહ્યા હતા. ત્યારે એક પ્રકારે જે હુમલાની ઘટના સામે આવી છે તેનાથી સંતોષ છે, ચરમસીમાએ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ લોકોનું એ પણ કહેવું છે કે હજુ પણ આનાથી 10 ગણો વધારે બદલો લેવો જોઈએ પાકિસ્તાન સાથે, કારણ કે પાકિસ્તાન તેને જ લાયક છે. કેટલાક નાના ભૂલકાઓ પણ મારી સાથે અહીં જોડાયા છે. બેટા શું નામ છે તમારું? મારું નામ દેવ છે. દેવ, શું કરો છો તમે? હું અત્યારે સ્ટડી કરું છું અદાણી વિદ્યા મંદિરમાં. ખબર પડી આજે શું થયું દેશમાં? હા, શું થયું ખબર પડી મને. આજ સેકન્ડ સર્જિકલ સ્ટ્રાઇક થઈ. તો એની અંદર મારું કહેવું એમ છે કે જ્યારે પાછલી વખત યુરી અટેક થયો હતો જે 18 તારીખે થયો હતો, પછી એના એક્ઝેક્ટ 12 દિવસ પછી 30 તારીખે આપણે સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી. તો મારું કહેવું એમ છે કે ભારત દર 12 દિવસ શોક મનાવે છે અને 13મા દિવસે પાકિસ્તાનનું 13મું કરે છે. વાહ! તો આપણું આ ઉભરતું ભારત છે થોડાક સમયની અંદર આ ટીનેજર છે તે યુવા પેઢી બનવા જઈ રહ્યું છે અને તેમનો ઉત્સાહ, તેમનું જ્ઞાન જ કહી આપે છે કે આપણા દેશનું ભવિષ્ય જે છે તે ઉજળું છે. જેટલા પણ લોકો મારી સાથે જોડાઈ રહ્યા છે તેમનામાં એક અનેરો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જવાનો માટેનું જે સન્માન હોય તેમનું 100 ગણું વધી ગયું છે અને એક પ્રકારે દેશ માટે નારા લગાવતા તેઓ હાલ થાકી નથી રહ્યા. અનેક સિનિયર સિટીઝન અંકલ મારી સાથે જોડાઈ રહ્યા છે. શું કહેશો? શું નામ છે પહેલા? મારું નામ છે બાબુભાઈ પટેલ. દરેક 18 ન્યૂઝના માધ્યમથી આજે મોદી સાહેબે જે હિન્દુસ્તાનને જે મેસેજ આપ્યો છે કે મોદી સાહેબના દેશભક્તિ માટે ઘણા લોકો જે શંકાની નજરે જોતા હતા, ત્યારે આજે મોદી સાહેબે જે જાહેરની અંદર જે પાકિસ્તાનના આતંકવાદી કેમ્પમાં એટેક કર્યો છે અને મોદી સાહેબે જે હિન્દુસ્તાનના જે વિચારો રજૂ કર્યા છે, આખો હિન્દુસ્તાન 130 કરોડની જનતા મોદી સાહેબની સાથે છે. અને મોદી સાહેબને અમારે ન્યૂઝ 20ના માધ્યમથી એક જ મેસેજ આપવો છે કે મોદી સાહેબ તમે આગળ વધો, અમે તમારી સાથે છીએ. તમે જે આજના સમયે જે દેશભક્તિ માટે તમારા જે વિચારો પ્રદર્શિત કર્યા છે એને અમે સૌએ વધાવી લઈએ છીએ અને આના કરતાં પણ ભવિષ્યની અંદર આકરા પગલાં લેવાના થાય તો પણ અમે તમારી સાથે પણ છીએ. એના માટે આર્થિક સહયોગ આપવો પડે તો પણ ગુજરાત સાથે હિન્દુસ્તાન આપણી સાથે છે. તમે આગળ વધો અને અમારા જે પુલવામા 40 જવાનોના જે શહીદ થયેલા એનો બદલો 400 આતંકવાદી સાથે 800 આર્મી મેન પાકિસ્તાનના એમના શિર જોઈએ છે. આજે હિન્દુસ્તાન ડિમાન્ડ કરે છે, હિન્દુસ્તાનની પબ્લિક ડિમાન્ડ કરે છે કે મોદી સાહેબ અમારે
પાકિસ્તાનના 800 આર્મીઓના ધડ જોઈએ છે। બિલકુલ, અહીંયા આપણે હિન્દુસ્તાન છીએ, આપણે હંમેશા દિલથી વાત કરીએ છીએ। આપણે કોઈ પણ દેશના આર્મીના જવાનોના સર નથી જોઈતા અંકલ, આપણે માત્ર આતંકીઓના સર જોઈએ છે। એ આપણા દેશમાં, એ એમના દેશ માટે લડે છે। वीर जवान आगे बढ़ो, वीर जवान आगे बढ़ो, वीर जवान आगे बढ़ो, वीर जवान आगे बढ़ो। वंदे मातरम, वंदे मातरम, भारत माता की जय। તો ઉજવણી કરવામાં આવી રહી છે આજના ખાસ દિવસની, કારણ કે આજનો દિવસ દેશવાસીઓ માટે એટલા માટે પણ ખાસ છે કારણ કે આજના દિવસે સર્જિકલ સ્ટ્રાઇક પાર્ટ 2 કરવામાં આવ્યો અને જે દેશવાસીઓની ઈચ્છા હતી અને જે આશા અપેક્ષાઓ રાખવામાં આવી રહી હતી સરકાર પાસે, દેશના જવાનો પાસે, આજે ફળીભૂત થઈ છે। હું તમામ અમદાવાદ વાસીઓને કહીશ કે પોતાની જગ્યા એકવાર ગ્રહણ કરી લે। हम बदला लेंगे, जरूर लेंगे, वक्त भी हमारा होगा और गोली भी हमारी होगी। મને રાજકુમારનો એક ડાયલોગ આજનો દિવસે યાદ આવી ગયો છે। આજે કહી શકાય કે દેશવાસીઓ જે છે તે ફટાકડા ફોડી, એકબીજાને મીઠાઈ ખવડાવી આ દિવસની ખાસ ઉજવણી કરી રહ્યા છે। એક તરફ એક્સ આર્મી મેન પણ મારી સાથે જોડાયા હતા, તેમના હાથે જ આ કેક કટિંગ કરાવવામાં આવ્યું હતું। જે કહેવાય કે લોકો જે છે તે પોતાનો જે ઉત્સાહ છે કદાચ શબ્દોમાં રજૂ નથી કરી રહ્યા, લોકોની આંખો જ કહી આપે છે કે આખરે આજનો દિવસ તેમના માટે કેટલો ખાસ છે। અન્ય કેટલાક લોકો સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીએ। સમય આપણી પાસે ખૂબ જ ઓછો છે, શું કહો છો એશો આજના દિવસે? મારું નામ મયુર છે। બહુ પહેલા એક વાક્ય બન્યું હતું કે दूध मांगे तो खीर देंगे, काश्मीर मांगे तो चीड़ देंगे। अब एक वाक्य बने છે कि ना दूध देंगे ना खीर देंगे, अब सीधा ही चीड़ देंगे। हमारे पास अभी एक ही शब्द बचा है कि हम जो भी अटैक कर रहे हैं वो अटैक हम कंटिन्यू करते रहे और सीधा पाकिस्तान का खात्मा कर दे, वैसे खात्मा तो खत्म हो जाएगा। थैंक यू। तो पाकिस्तान का खात्मा कर दे। આજથી વહેલી સવારથી સોશિયલ મીડિયામાં ઘણા બધા આવા જ મેસેજીસ ફરતા થયા છે, ઘણી બધી રૂમર્સ પણ સામે આવતી રહે છે, પરંતુ ખાસ તો સમય એવો છે કે આપણો જોશ જે છે જોશને તો જાળવી રાખવાનો છે, પરંતુ આપણે હોશ ખોવાની જરૂર નથી, કારણ કે જે પ્રકારે આપણે હુમલો બોલ્યો છે પાકિસ્તાન પણ કદાચ તૈયારીમાં હશે, ત્યારે પાકિસ્તાનના વળતા જવાબ માટે પણ આપણે તૈયાર છીએ। રાજ્યભરમાં દેશભરમાં એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે, પરંતુ કહી શકાય કે આ જોશને અત્યારે થોડો ઠંડો રાખવો કદાચ મુનાસિબ નહીં હોય, કારણ કે આજનો દિવસ જે છે તે ઉજવણી માટેનો સ્પેશિયલ બનેલો દિવસ છે। અન્ય કેટલાક લોકો સાથે પણ વાતચીત કરીએ। જી અંકલ, શું કહેશો આપ આજના દિવસે? આજના દિવસે ખુશીનો દિવસ છે। વિરેન્દ્રભાઈ બોલું છું, બોમ્બેથી આવ્યો છું અને આ દેશ માટે આપણે તો જાન આપી દેવા તૈયાર છીએ। મોદી જે કરે છે એ અડધી રાત્રે પણ કરે છે, એ લોકો આપણને જે કર્યું છે દગાથી કર્યું છે અને આપણે દગાથી જ લોકોને મારવા જોઈએ 40,000 માણસોને 10%ના હિસાબે તો, અને દેશ માટે જે કરી છે એ બહુ સારું કરી બતાવી છે આપણે। તમને કેવી રીતે ક્યારે ખબર પડી કે આ રીતે સર્જિકલ સ્ટ્રાઇક? મને સવારે વર્ષો પર ખબર પડી કે આટલા 9 જવાનો માર્યા છે, તો આપણે એ રીતે પણ અડધી રાત્રે એ લોકો 4,000 માણસો મારવા જોઈએ લોકોને। તો જય હિન્દના નારા, પાકિસ્તાન મુર્દાબાદના નારા, હિન્દુસ્તાન જિંદાબાદના નારા મેં કહ્યું હતું તે પ્રમાણે મારી સાથે કેટલાક ભૂલકાઓ પણ જોડાયા છે। મારી સાથે એક સરસ મજાની ક્યુટ બેબી છે, તેની સાથે વાત કરી। બેટા અહીંયા આવો, શું નામ છે તારું? સાનવી, આજે દેશ માટે શું કરીશ, શું નારા લગાવીશ? ભારત માતાની જય, ભારત માતાની જય, વંદે માતરમ, વંદે માતરમ। બેટા અહીંયા નજીક આય માર, તને ખબર છે આજે શું થયું? આજે બધા કેમ ખુશ છે આટલા બધા? ખબર છે। શું થયું આજે? મને ભાઈ કીધું હતું કે આજે સવારે કઈ બોમ્બ બ્લાસ્ટ કર્યો હતો ને એવું કઈ હતું। એટલે આપણે ભારત દેશે પાકિસ્તાનના આતંકના અડ્ડાઓ જે હતા એના ઉપર બોમ્બ બ્લાસ્ટ કર્યો અને 200 થી 300 આતંકીઓને મારી નાખ્યા, એવી ખબર પડી ત્યારે તે શું કર્યું? કઈ નહીં। ખુશ થઈ? હા। ઓકે, ગુડ। તો નાના નાના ભૂલકાઓ છે, હજી કદાચ એમને ખબર નથી કે સર્જિકલ સ્ટ્રાઇક શું છે, પણ તેમને એ ખબર છે કે આજે બોમ્બ મારો કરવામાં આવ્યો છે અને પાકિસ્તાન જે છે તેના આતંકના અડ્ડાઓ ઉડાવવામાં આવ્યા છે। મહિલાઓ મારી સાથે કેટલાક સિનિયર સિટીઝન જોડાયા છે, તેમની સાથે વાત કરીએ। જી, શું કહેશો આપ? હું લીલાબેન છું। આજે જે કંઈ થયું છે બહુ સારું થયું છે અને આની પહેલાં આ જે કંઈ હુમલો કર્યો એની પહેલાં પણ જે 26/11નો હુમલો
બોમ્બેની અંદર થયો તાજમહેલ હોટલ, એ વખતે પણ આવા હુમલા કરવા જોઈએ તો ઘણું સારું હતું. અને આ જે 40-44 જવાનોને મારી નાખ્યા અને એ લોકોએ આપણી પાસે બદલો લીધો, તો આપણે એમનો બદલો લેવો જ જોઈએ અને કરવો જ જોઈએ. આની સાથે એક જે આ બધું કર્યું એની સાથે 2-3 જગ્યાએથી કરીને વધારે હુમલો કર્યો હોત તો ઘણું સારું હતું. તારું નામ શું છે બકા? ચૌહાણ દ્રષ્ટિ. દ્રષ્ટિ, આજે શું થયું ખબર છે? હા, આજે આપણા સોલ્જર્સે 300 આતંકવાદીઓને મારી નાખ્યા. તો શું સૌથી પહેલા શું ફીલ થયું આવું સાંભળીને? હું બહુ પ્રાઉડ ફીલ કરું છું આપણા આર્મ્ડ ફોર્સિસ ઉપર, અને હું બહુ જ એઝ એ ઇન્ડિયન બહુ પ્રાઉડ ફીલ કરું છું. અને મારું એવું માનવું છે કે જે થયું બરાબર થયું. પાકિસ્તાને જે નાપાક કામ કર્યું છે એને આવો મુંહતોડ જવાબ મળવો જોઈતો હતો, અને હવે પાકિસ્તાનને જવાબ મળી ગયો છે. હવે ફરીથી ભારત ઉપર કોઈ બી જાતનો હુમલો કરતા પહેલા 100 વાર વિચારશે. અને આઈ એમ પ્રાઉડ ઓફ માય આર્મી. સ્કૂલે જતી હોઈશ તું? 9th સ્ટાન્ડર્ડમાં ભણું છું. તો આજે સ્કૂલમાં પણ બધા સ્ટુડન્ટ્સ આ ચર્ચા કરતા હશે? યસ, આ વાતની આખા ઇન્ડિયામાં એક બધા વચ્ચે એવું સ્પિરિટ જાગ્યું છે. બધા એટલા ખુશ છે, બધા આખા હિન્દુસ્તાનીના દિલમાં આજે જોશ જાગ્યો છે. બધા બહુ ખુશ છે. તો તું આજે ઇન્ડિયન આર્મી માટે શું કહીશ? કઈ રીતે નારા લગાવીશ? હું આજે એમને એટલું ખાલી કહેવા માંગુ છું કે અમે એમની સાથે છીએ, અને એ આગળ બી આવું અમે એમની સાથે છીએ, અને એમને દરેક રીતે અમે એમને સપોર્ટ કરવા માટે તૈયાર છે. તો બિલકુલ આ બચ્ચા પાર્ટી પણ છે, એ પણ આર્મીના જવાનોને સંદેશો આપી રહ્યા છે, અને તેમનું કહેવું છે કે આર્મીના જવાનો જે પણ કદમ ઉઠાવે, આ બચ્ચા પાર્ટી પણ છે તેમની સાથે. તેમનો ઉત્સાહ જોવા જેવો છે. શાળામાં જાય છે, અભ્યાસ કરે છે, તેઓ હજી પણ તેઓ અત્યારે પણ એ જ કહી રહ્યા છે કે આર્મીના જવાનો સાથે છીએ અમે. અન્ય કેટલીક મહિલાઓ સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીએ, જાણવાની કોશિશ કરીએ કે તેમનું શું કહેવું છે. બેન, શું નામ છે આપનું? રંજનબેન. રંજનબેન, આજે આર્મીના જવાનો માટે શું સંદેશ આપશો? બહુ સરસ સંદેશ આપીશું કે આજે સારું થયું, જે થયું એ સારું થયું, ઇન્ડિયા માટે સારું છે. તો ઇન્ડિયા માટે જે કરવામાં આવ્યું તે સારું છે તેવું મહિલા કહી રહી છે, અને દેશ માટે ગર્વની બાબત છે, દેશવાસીઓ માટે આ ગર્વની બાબત છે. જે નારો આપવામાં આવે છે, જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન, અને આજનો દિવસ કદાચ ઇતિહાસમાં લખાઈ જશે, કારણ કે આજે જે સર્જિકલ સ્ટ્રાઇક પાર્ટ 2 કરવામાં આવ્યો તે હરેક દેશવાસીઓના મનમાં વસી ગયો છે, અને હરેક દેશવાસી કદાચ અંદરથી દિલથી એ જ કહી રહ્યો છે કે આગે બઢો જવાન, હમ તુમ્હારે સાથ હૈ. તો આ સાથે જ અમારી વિશેષ રજૂઆત અહીં સમાપ્ત કરીશું, પરંતુ તે પહેલા ફરી એકવાર આપણે અમદાવાદ વાસીઓ પાસેથી તેમના ઉત્સાહ જાણી લઈએ. વંદે વંદે, જય જવાન, જય કિસાન, જય જવાન,